અમે પહોંચી ગયા. બાપુજીને ફોન કરવા કહેલું છે પણ જાણે મેં પહોંચી ગઈ. બાપુજીને કહેજે. હા હા તે મને કહેલું કે બહાર હવે કહેલું સવારે ફોન આવેલો. કહેલું. પહોંચી ગયા. આ તારા હારું મેં ઓઢવાનું લાવ્યા કરે બધા કપડા માર પાસે લોટ કપડાં નહીં ઓઢવાનું છે. તો ઓઢવાનું છે. ગઈ વારે પેલું ધાબળો પુષ્પાએ મોકલી આપેલો હતી એક હા તે આ કોઈને આપી રાખે દે તો પેલું તો ઠંડીમાં ચાલે આ તાપમાં તાપમાં તું મૂકી રાખજે ને આ બે ચડડી છે. તમે તો જાત જતી હતા. આમાં ચડડી છે બે. મારી પાસે એટલા બધા કપડા તમે લાવ્યા છે એટલા બહુ કપડા પણ ધોવાય નહીં એટલે ચાલ્યા કરે. તો આ મૂકી દે તે આ કોઈને આપી રાખે દે તો. હા આ તો બહુ મોંઘો હોય. હા 1000 રૂપિયા. પુષ્પા તારી ઘરે આવેલી કે આવેલી કે? જરા પર આવેલી જવાની ત્યાં હા જવાના રહે. તે વેલવેલી જરા ખાક રોટલો બનાવીને બાંધી આપ્યો. હા, હા. પછી હાજે ટાઈમ નહી હતો બસનો ટાઈમ થઈ ગયેલો. પછી હાજે નીકળી ગયેલા. તો તમે આ વાસ્તુમાં જવાના કે હા ત્યાં જવા હાર વાયલા. તેના માટે આવ્યા ને અંછા તો આવવાની છે 12 વાગ્યા પછી પણ તે તો બરાબર તે તો આવે ત્યાં ગઈ. પેલા રોડે હિતા જાય 12 વાગ્યા પછી નીકળા આની એવી કરતી હતી હા તે હવે પછી આવે આવ્યો હવે કાકા આવે તે આલે કોથળી જોઈએ કે પછી મેં લઈ જા. લઈ જા બહુ પડેલા કોઈ કામ નહીં. મારે વળી કોઈ ભરવા કામ આવે કાંઈ હસબન્ડ છે. શાકભાજી ભરવા કામ આવે. તો તે ખાધું કે ખાધું ને હમણાં જ્યાં આડો પડ્યો હવા બારે જ્યાં આડો પડ્યો જ્યાં ચોખ્ખો જેવો આવી ગયો એટલે તમે આવી ગયા. મેં તમારા જેવા નહીં રાહ જા કરતો કોઈ આવે તો હાથે હાથે તેને તે જામે. પેલા તો ગયેલા છે બેકમાં બસ તો વાસ્તુમાં નહીં ગયા આસ્ત મંદિર જવાના કેમ? એ કઈ ગઈ વારે બોલાય પણ ના અક્ષયને કોણ દક્ષા? હા હા દક્ષા તે બોલાય પડેલા. હા હા ઓહે એ તો કોટમમાં તો ચાલ્યા જ કરે. એ બધું કઈ કેમ નહીં જવાનું તો મારી સાથે બહુ બોલેલા એમ કે જવાનું જ નહીં ને તે તો પછી હમણાં 12 વાગે ગયા આમ રિક્ષામાં કઈ કામ હે નથી જાય બધા ગયા છે. છોરીઓ પેલી 11:30 છૂટના રીતે જઈમી એ તેઓ તૈયાર થઈને હાથે જ જાય છે. ચાલ તો અમે નીકળીએ તો. મેં તો તમે ટેક્સી લઈને આવે એમ જાણ્યું હતું આટલું લાગે તો ભાવેશ આવવાનો છે. આવવાનું છે કે હા હે તમને લેવા જેવું. અમે તરમાલિયા જ આવવાના છે. હા 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 પણ એ લોકો પેલી કાનનની ડ્યુટી છે કાનન મોડી આવવાની એટલે એ લોકો મોડા આવ્યા. જગદીશ વહેલો નીકળે એટલે અમે જગદીશ સાથે બેસી આવ્યા પણ એ લોકો પછી આવવાના છે. હે હા
તો ભાવેશને કેમ કે બાપુને બેહાડ લાવજે એમ. હા કાઢી મને તો બધું નહીં ચલાવા કરે થોડેક લાંબા જાય તો બધું થાકી જેવું જવાય ને પછી બધું પેલી બીમારી જેવી ઊભી થઈ જાય. એટલે જવા આવવાનું હોય તો મતલબ અત્યારે સાધન જોઈએ નહીં તો ચાલતો જઈને ચાલતો આવી રહ્યો હોય એવું નહીં થાય. એક દાડે ગયેલો પેલા છોટું પાસે એક દાડે ગયેલા એ મહિનાક પર સગન કુંભાર હાથે તે ચાલતો જ ગયો ને ચાલતો ત્યાં ગયો ને મને થઈ પડ્યું છોટું ત્યાં ભાઈ ખાટલામાં હુઈ રહ્યો પછી તે કુંભાર હાથે પાછા બે જણા આવીને પાછા આવીને ઘેરે એટલે મને બીક જેવી લાગે હોય તો થઈ પડે તો મને તો હોય તો આમ નહીં ને તેમ નહીં થઈ જવાય. અચાનક આમ ઝેર જેવું ચડે આવું થાય.